આજનું રાશિફળ આજે 5 ડિસેમ્બર આ 5 રાશિવાળાને મળશે ભાગ્યનો સાથ અને ઈચ્છાઓ થશે પૂરી. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમને તમારા કામ કરવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારું મન થોડું પરેશાન રહેશે. જીવન સાથી સાથે તકરાર પણ થઈ શકે છે. જે લોકો પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છે તેઓએ તેમની કિંમતી વસ્તુઓ પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. રાજકારણમાં કામ કરતા લોકો માટે કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે, જેઓ તેમના કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમે જે પણ કામ કરશો તમારી આવકમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. જો તમને કોઈ કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી રહી હતી તો તે પણ દૂર થઈ જશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ખળભળાટથી ભરેલો રહેશે. તમે તમારા કેટલાક પાછલા કામને પૂરા કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. જો બિઝનેસમાં તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તમે તેને પૂરો કરવામાં પૂરા પ્રયાસ કરશો. તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે. તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો. તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે. પારિવારિક સમસ્યાઓ ફરી માથું ઉચકશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ નવું કામ શરૂ કરવા માટેનો દિવસ રહેશે. તમારે તમારા વિરોધીઓથી થોડું સાવધાન રહેવું પડશે. જો તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમારા પરિવારના સભ્યો ચોક્કસપણે તેમાં તમારી મદદ કરશે. તમે કોઈ પણ મિલકત સામે લોન માટે અરજી કરી શકો છો. તમારા ઘરમાં મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે તમારા પૈસાને લઈને થોડું સાવધાન રહેવું પડશે. તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. તમને તમારા ખોવાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. વ્યવસાયમાં પણ તમે તમારી યોજનાઓ પર સારી રકમનું રોકાણ કરશો. કોઈ પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થયા પછી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. લવ લાઈફ જીવતા લોકોનો જૂનો પ્રેમી પાછો આવી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કામ કરવા માટેનો દિવસ રહેશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે. તમે નવું મકાન અથવા દુકાન વગેરે ખરીદી શકો છો, જે તમારા માટે સારું રહેશે. જો તમારી કોઈ ડીલ લાંબા સમયથી પેન્ડિંગ હતી તો તે પણ ફાઇનલ થઈ શકે છે. તમે તમારા બાળકને કેટલીક જવાબદારીઓ આપી શકો છો. તમારું સન્માન વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારે તમારી પારિવારિક સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે અચાનક ધન લાભનો દિવસ રહેશે. તમારે વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરવો પડશે. તમારા વ્યવસાયમાં કેટલાક ગુપ્ત દુશ્મનો હોઈ શકે છે, જેઓ તમારા મિત્રોના વેશમાં હોઈ શકે છે, જેમને તમે ઓળખ્યા હશે.
તમારે તમારા બાળકના શિક્ષણ માટે ક્યાંક જવું પડશે તો જ તેને નવા કોર્સમાં પ્રવેશ મળશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમારે તમારી ઉર્જાનો યોગ્ય કામોમાં ઉપયોગ કરવો જોઈએ, નહીં તો તમારે કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. કોઈની વાતોથી વશ ન થવું. તમારી માતાના સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યાને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે. જો તમારી કોઈ વાતને લઈને વિવાદ થઈ રહ્યો હોય તો તેના પર સંપૂર્ણ ધ્યાન આપો. કોઈ પૈતૃક સંપત્તિને લઈને કાનૂની વિવાદ થઈ શકે છે. તમે તમારા ઘરના નવીનીકરણ પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારે કોઈને કંઈ પણ કહેતા પહેલા વિચારવું પડશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમે તેને પરત પણ મેળવી શકો છો. તમારે તમારી પારિવારિક સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જે લોકો રોજગારીની શોધમાં ઘરે ઘરે ભટકી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને તમારી માતાને તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે એવો રહેશે કે તમારે વિચાર્યા વગર કોઈ પણ કામ કરવાનું ટાળવું પડશે. તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે. વેપારમાં કોઈની સાથે ભાગીદારી ન કરવી. તમને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે. નોકરી કરતા લોકોને તેમની મરજી મુજબ કામ મળશે તો તેમની ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારા કેટલાક પારિવારિક વિવાદો વધી શકે છે જે તમારા સંબંધો બગાડી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. તમારે કોઈ પણ કાર્યમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે. તમારા જીવનસાથી તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. જો પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હશે તો તે પણ દૂર થઈ જશે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે.